અઢી થયા છે એ વાલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. 2:30 વાગ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 2:30 વાગે જમવાની સાથે. તો સ્વાગત છે તમારું બધાનું અમારા કિચનમાં. તો જમવાનું તૈયાર છે. ખીચડી મસ્ત મજાની માખણ જેવી, રીંગણા બટેટાનું શાક છે, છાશ છે, ડુંગળી છે, ગોળ છે અને ખમણ પણ છે. તો ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ ચાલો જમવા. મસ્ત છે. હેલો એવરીવન, હું જાઉં છું જૂના ઘરે. સામે રોડ દેખાય છે. ગાડી લોવી પડશે, ધૂળ ધૂળ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ તો કચરો નાખી દઉં. અહીંયા જ છે કચરા પેટી. તો હું થોડીક વાર બાકડે બેસવા કામ બાકી છે આ મકાનમાં. તમારે કપડાં સુકવાય કઈ બીજું હોય તો હું અહીંયા સૂકવી જાઉં છું, કારણ કે અહીંયા દોરી છે એટલે. તો બસ હવે ચા પાણી કરીએ ઘરે જઈને. ચાલો. ચા મારી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. આ છે મલાઈ મારી. તો આમાં હું ચા નાખીને પીશ. અને અહીંયા ખડક લોહી તો ચડાવવાનું છે ને હંમેશા પપ્પા લઈ આવ્યા છે મસ્ત મજાના બોર. બહુ જ સરસ છે. પેલા મેં કીધું થોડાક લેતા આવજો, પણ આ મસ્ત છે. કાલે વધારે લાવવા જોઈએ. અને ઉમેશ પપ્પા એક જ આમળું લાવ્યા છે, પણ મને દાઢ દુખે છે એટલે રાતે મારે દવા ખાવી પડી દાઢની. ઉમેશ પપ્પા ચા પીવે છે હવે. ચા તો ક્યારની પી લીધી ફ્રેન્ડ્સ. અને ઉમેશ પપ્પા સવારના બોલ્યા પણ ક્યારના કહેતા બોરખા બોરખા. ચાલો બોર ખાઈએ. સરસ છે હો. હાલો. અને ઉમેશ પપ્પા બારું બાબા ફોનમાં बात करे. बाहर का मौसम तो बहुत ही ठंडा है. ठंडी बहुत છે ફ્રેન્ડ્સ. તો એ માણસ કેટલું બધું છે. અને હું અહીંયા કરું છું નાસ્તો. ફ્રેન્ડ્સ મને થોડીક ભૂખ લાગી છે એટલે હું ચેવડો ખાઉં. ચાલો તમે પણ ખાવા. પપ્પા શું કરો? પાલા પડવું છું. આ દરવાજા ખોલવા માટે કે રસ્તા ઉપર ઓલા બાકડા નથી ત્યાં બેહવા. પણ માણા બંધ તો કરતું જાય ને ખોલવા માંડી હોય છે. હા હવે બંધ કરી જાય. ખોલવા માંડી ન જાય. હા બાપા. હે ગાઈસ, તો 8 વાગ્યા છે. 8 ઉપર થયું છે. 8:15 થવા આવ્યા છે. અને રસોઈમાં છે ચા ને ભાખરી ને ગાંઠિયા. તો ગાંઠિયા અહીંયા આવી ગયા છે. બસ તો હવે હું ભાખરી કરી નાખું. ભાખરી છે એટલે ચા સફેદ મારું કામ પતાવી દઉં. તો ફ્રેન્ડ્સ બપોરની રોટલીનો લોટ થોડોક પડ્યો છે ને આમાં ખીચડી થોડીક છે ને રોટલી છે. તો પહેલાં હું આની રોટલી કરી લઉં, પછી 2-3 ભાખરી કરી લઉં. રોટલી મારી જે કરવાની હતી તમને કીધું હતું લોટ પડ્યો તો એ થઈ જ, પણ હું હેરાન એટલી થઈ ગઈ છું ને દુઃખી. અમારી દાઢ મમ્મી ત્યાં હતી તોય એટલી દુખતી. મેં એટલી દવા કરાવી. અહીંયા પાછી પડી હતી મારી પાસે એક ભાગ ખાધો. એવી દુખે છે મને કે કઢાવી જ પડશે અંતે. અને રોટલી મારી થઈ ગઈ છે. અને અહીંયા બાંધું છું લોટ. તો ફટાફટ 2-3 ભાખરી કરવાની છે એ કરી લો, કારણ કે
રોટલી લોટ હતો એ 5-6 રોટલીનો જ હતો એટલે એટલું તો થાય નહીં એટલે પરાઠા ભાખરીનો લોટ બાંધીને ભાખરી 2-3 કરી નાખું. બસ 4-5 રોટલી જ થઈ છે અને મેં તો કેટલું લે ચાલો ફટાફટ મારી ભાખરી કરી નાખું. તો બસ ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને ભાખરી ફટાફટ કરો ને જમી લો એટલે આ દવા ખાઈ લો ને એટલે મને થોડુંક રાહત થતી જાય. આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જઈશું ને ગુડ નાઇટ. મસ્ત મારી આદુવાળી ચા ઉકળે છે ને ચા ફટાફટ થઈ જાય ત્યાં સુધી તમે બધા તૈયાર થઈ જાઓ. ચાલો તમને બધાને ઇન્વાઇટ છે અહીંયા જમવા આવવાનું. તો ચા થઈ જાય ત્યાં સુધી બધા જમવા આવી જાઓ.